આણંદના મોગર ગામનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। મોગરમાં આવેલી પાણીની ટાંકીની અત્યંત દયનીય સ્થિતિ છે। નવાઈની બાબત તો એ છે કે ટાંકીના પગથિયા પણ ખંડિત થઈ ચૂક્યા છે અને તેના પર પસાર થઈને પંચાયતના સભ્યએ ટાંકીનો વાલ્વ ખોલવા ઉપર સુધી જવું પડે છે। આ મામલે વહીવટી તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી। ટાંકીની દયનીય સ્થિતિને લઈને તાલુકા પંચાયતના સભ્ય પણ ખુદ રજૂઆત કરી ચૂક્યા છે। ત્યારે સવાલ એ થાય છે કે શું અધિકારીઓ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે? હાલ તો જીવના જોખમે પાણીની ટાંકીના પગથિયા ચડી રહેલા કર્મચારીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આજે પંચાયતનો કર્મચારી પોતાના જીવના જોખમે દાદરા જર્જરિત હોવા છતાં ઉપર ચડી અને સાફ સફાઈ કરવા માટે જઈ રહ્યો છે। એ આપ જોઈ શકો છો એ કેટલું યોગ્ય છે। આજે તંત્રને મારે કહેવું છે કે આના યોગ્ય પગલાં લો। અમે મારા લેવલે તાલુકા પંચાયત સદસ્ય તરીકે ટીડીઓ સાહેબને બી રજૂઆત કરી છે। પંચાયત કર્મચારીને વાત ધ્યાનમાં દોરી અને તલાટીને પણ આ રૂબરૂ વાતચીત કરી છે। આપ વિડીયો જોઈ શકો છો કે આ જે દાદરા જર્જરિત છે એ ક્યારે બી અકસ્માત સર્જી શકે એમ છે। આણંદના મોગર ગામનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। મોગરમાં આવેલી પાણીની ટાંકીની અત્યંત દયનીય સ્થિતિ છે। નવાઈની બાબત તો એ છે કે ટાંકીના પગથિયા પણ ખંડિત થઈ ચૂક્યા છે અને તેના પર પસાર થઈને પંચાયતના સભ્યએ ટાંકીનો વાલ્વ ખોલવા ઉપર સુધી જવું પડે છે। આ મામલે વહીવટી તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી। ટાંકીની દયનીય સ્થિતિને લઈને તાલુકા પંચાયતના સભ્ય પણ ખુદ રજૂઆત કરી ચૂક્યા છે। ત્યારે સવાલ એ થાય છે કે શું અધિકારીઓ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે? હાલ તો જીવના જોખમે પાણીની ટાંકીના પગથિયા ચડી રહેલા કર્મચારીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આજે પંચાયતનો કર્મચારી પોતાના જીવના જોખમે દાદરા જર્જરિત હોવા છતાં ઉપર ચડી અને સાફ સફાઈ કરવા માટે જઈ રહ્યો છે। એ આપ જોઈ શકો છો એ કેટલું યોગ્ય છે। આજે તંત્રને મારે કહેવું છે કે આના યોગ્ય પગલાં લો। અમે મારા લેવલે તાલુકા પંચાયત સદસ્ય તરીકે ટીડીઓ સાહેબને બી રજૂઆત કરી છે। પંચાયત કર્મચારીને વાત ધ્યાનમાં દોરી અને તલાટીને પણ આ રૂબરૂ વાતચીત કરી છે। આપ વિડીયો જોઈ શકો છો કે આ જે દાદરા જર્જરિત છે એ ક્યારે બી અકસ્માત સર્જી શકે એમ છે। આણંદના મોગર ગામનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। મોગરમાં આવેલી પાણીની ટાંકીની અત્યંત દયનીય સ્થિતિ છે। નવાઈની બાબત તો એ છે કે ટાંકીના પગથિયા પણ ખંડિત થઈ ચૂક્યા છે અને તેના પર પસાર થઈને પંચાયતના સભ્યએ ટાંકીનો વાલ્વ ખોલવા ઉપર સુધી જવું પડે છે। આ મામલે વહીવટી તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈપણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી। ટાંકીની દયનીય સ્થિતિને લઈને તાલુકા પંચાયતના સભ્ય પણ ખુદ રજૂઆત કરી ચૂક્યા છે। ત્યારે સવાલ એ થાય છે કે શું અધિકારીઓ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે? હાલ તો જીવના જોખમે પાણીની ટાંકીના પગથિયા ચડી રહેલા કર્મચારીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આજે પંચાયતનો કર્મચારી પોતાના જીવના જોખમે દાદરા જર્જરિત હોવા છતાં ઉપર ચડી અને સાફ સફાઈ કરવા માટે જઈ રહ્યો છે। એ આપ જોઈ શકો છો એ કેટલું યોગ્ય છે। આજે તંત્રને મારે કહેવું છે કે આના યોગ્ય પગલાં લો। અમે મારા લેવલે તાલુકા પંચાયત સદસ્ય તરીકે ટીડીઓ સાહેબને બી રજૂઆત કરી છે। પંચાયત કર્મચારીને વાત ધ્યાનમાં દોરી અને તલાટીને પણ આ રૂબરૂ વાતચીત કરી છે। આપ વિડીયો જોઈ શકો છો કે આ જે દાદરા જર્જરિત છે એ ક્યારે બી અકસ્માત સર્જી શકે એમ છે।